ગુજરાતની ધરતી પર એક એવો ડુંગર છે જ્યાં ભક્તિ અને રહસ્ય સદીઓથી સાથે વસે છે। આ છે પાવાગઢ, માં કાળકાની પવિત્ર ભૂમિ। પાવાગઢના આ ગાઢ જંગલોમાં આજે પણ અનેક જૂની વાતો છુપાયેલી છે। દિવસમાં પવિત્ર લાગતો આ રસ્તો રાત પડતા રહસ્યમય બની જાય છે। વર્ષો પહેલા અહીં રાજા જયસિંહનું રાજ્ય હતું। તેઓ માં કાળકાના પરમ ભક્ત હતા અને માતાજીની ભક્તિમાં પોતાનું જીવન સમર્પિત કરતા। કહેવાય છે કે નવરાત્રિના 9 દિવસોમાં એક રહસ્યમય સ્ત્રી અહીં ગરબા રમવા આવતી, પરંતુ રાજા જયસિંહને ખબર નહોતી કે તે કોઈ સામાન્ય સ્ત્રી નહીં, સ્વયં માં કાળકા હતા। એક રાત્રે રાજા જયસિંહે એ રહસ્યમય સ્ત્રીનો પીછો કર્યો। પાવાગઢના અંધારા રસ્તા પર પહોંચતા જ પછી સંભળાયો મંદિરના ઘંટનો એક રહસ્યમય અવાજ। રાજા ધીમે ધીમે એ સ્ત્રીની પાછળ આગળ વધ્યા, પરંતુ તેમને ખબર નહોતી કે આ રસ્તો તેમને એક એવા રહસ્ય સુધી લઈ જઈ રહ્યો હતો જે તેમનું જીવન બદલી નાખશે। અચાનક પવન બંધ થઈ ગયો, જંગલ એકદમ શાંત થઈ ગયું અને એ શાંતિ વચ્ચે દૂરથી મંદિરના ઘંટનો રહસ્યમય અવાજ સંભળાયો। રાજાની આંખો સામે એ રહસ્યમય સ્ત્રીનું રૂપ ધીમે ધીમે બદલાવા લાગ્યું। આસપાસનું વાતાવરણ અચાનક દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું અને મંદિરના ઘંટનો નાદ ગુંજી ઉઠ્યો। કોઈ સામાન્ય સ્ત્રી નહોતી, તેમની સામે સ્વયં માં કાળકા પ્રગટ થયા હતા। માતાજી રાજાની જીતથી ક્રોધિત થયા અને તેમને શ્રાપ આપ્યો। માતાજીના શ્રાપ પછી થોડા જ સમયમાં ચાંપાનેર પર આક્રમણ થયું। રાજા જયસિંહનું રાજ્ય યુદ્ધમાં હારી ગયું અને પાવાગઢનો ઇતિહાસ હંમેશ માટે બદલાઈ ગયો। પાવાગઢના આ જૂના ખંડેરો આજે પણ સદીઓ જૂની કહાનીઓ પોતાની અંદર છુપાવીને બેઠા છે। કહેવાય છે કે કેટલીક રાત્રિઓમાં આ જંગલમાંથી દૂરથી ઘૂઘરાના અવાજ સંભળાય છે। અવાજની પાછળ જાઓ તો રસ્તો ખાલી હોય છે, પરંતુ એ અવાજ ક્યાંથી આવે છે તેનું રહસ્ય આજે પણ અકબંધ છે। પાવાગઢના હજારો પગથિયાં ચઢીને દરરોજ ભક્તો માના દર્શન માટે પહોંચે છે। થાકેલા પગલા હોવા છતાં હૃદયમાં એક જ શ્રદ્ધા હોય છે, જય કાળકા માતા। કોઈ માનતા લઈને આવે છે, કોઈ આશા લઈને આવે છે, તો કોઈ માત્ર માતાજીના દર્શન માટે દૂરથી। દરેકના મનમાં એક જ વિશ્વાસ હોય છે, માં કાળકા બધાની સાંભળે છે। આજે પણ પાવાગઢમાં ભક્તિ અને રહસ્ય બંને સાથે જીવંત છે અને કદાચ પાવાગઢનું સૌથી મોટું કે જેને શ્રદ્ધા છે તેને અહીં માતાજીની હાજરીનો અનુભવ થાય છે।